નમસ્કાર, તારીખ 13 ઓક્ટોબર 2025 આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ। બોટાદના હળદડ ગામે આપની મહાપંચાયતમાં થયો પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ। કડદા પ્રથાના વિરોધમાં બોટાદના હળદડ ગામે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી, જેમાં ખેડૂતો આવી રહ્યા હતા તે સમયે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। કડદા પ્રથાના વિરોધમાં બોટાદના હળદડ ગામે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી, જેમાં ખેડૂતો આવી રહ્યા હતા તે સમયે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। ગ્રામજનો એકઠા થઈને પોલીસ પર તૂટી પડ્યા। પોલીસ બસ અને વાનના કાચ તોડી નાખ્યા। એટલું જ નહીં, પોલીસની વાન પણ ઊંધી પાડી દીધી। આપ નેતા રાજુ કરપડાએ ગ્રામજનોની મહાપંચાયત બોલાવી હતી અને લોકોને એકઠા કરીને એપીએમસીની કડદા પ્રથા અંગે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ મહાપંચાયત માટે આપ નેતાએ પોલીસની મંજૂરી નહોતી લીધી, જેની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તો લોકોએ બેકાબૂ થઈને પથ્થરો મારવાના શરૂ કર્યા। હળદડ ગામનો માહોલ તંગ બનતા સ્થિતિ કાબૂ કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા।